હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, આજે હું જમવામાં એકલી જ છું, એટલે મારે ઝાઝું બનાવવું નથી. આ મારી પાસે કાલની 2 ભાખરી પડેલી છે. હું કોરી જ ખાઉં છું, એટલે આ કોરી ભાખરી છે. તો એક દિવસ જૂની ભાખરી છે, વિચ ઇઝ વેરી ગુડ ફોર હેલ્થ. વિટામિન B12થી ભરપૂર. આપણે એને આ રીતે તવા ઉપર શેકી લઈશું, ડ્રાય રોસ્ટ કરીશું અને એને કડક કરી દઈશું. જો તમારા ઘરે તડકો આવતો હોય તો તમે એને તડકામાં મૂકીને પણ કડક કરી શકો છો. તો આ રીતે બંને ભાખરીને આપણે ઉલટ પુલટ કરી અને સરસ શેકી અને સાઈડમાં મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ એક બહુ હેલ્ધી બ્રેકફાસ્ટ બી બને છે. તમે આને લંચમાં પણ ખાઈ શકો કે છોકરાઓને ટિફિનમાં પણ આપી શકો. તો બંને ભાખરી આપણી સરસ શેકાઈ ગઈ છે. તો હવે આપણે તવા ઉપરથી ઉઠાવી અને આ રીતે મૂકી દઈશું અને થોડી વાર એને કડક થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આ ભાખરી એકદમ જ કડક પાપડ જેવી થઈ ગઈ છે અને હજી કડક થશે, પણ આપણે એના એ પહેલાં ટુકડા કરી લઈએ એટલે એકદમ ક્રિસ્પી અને એકદમ કડક થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે એના નાના નાના ટુકડા કરી દેવાના છે. આથી ઝીણા પણ તમે કરી શકો છો. જો દાંત ના હોય તો તમે ક્રશરમાં ભાખરીને ક્રશ કરી અને પાવડર ફોર્મમાં પણ લાવી શકો છો. તો આ રીતે બંને ભાખરીને આપણે નાના નાના પીસીસમાં કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે બધા જાણતા જ હશો કે એક દિવસ જૂની ભાખરી ખાઈએ તો વિટામિન B12 આપણને મળે, અને વિટામિન B12 આપણે રોજનું રોજ જ મળે. એવું નહીં કે તમે એક દિવસ વધારે ખાઈ લો તો સ્ટોર થઈ જાય. એટલે આ રીતે કાયમ જ જૂની ભાખરી ખાવાનું પ્રિફર કરજો. ભાખરી, રોટલી, રોટલો ગમે તે. તો આ રીતે નાના નાના પીસીસ કરી લઈશું. હવે એમાં આપણે દહીં નાખીશું. દહીં પણ વિટામિન B12થી ભરપૂર હોય છે. સાથે જ આપણે ઝીણી સમારેલી એમાં ડુંગળી નાખીશું. આથી ઝીણી પણ તમે સમારી શકો છો, પણ મને થોડી ભાવે છે. સાથે મેં થોડા લીલા મરી એડ કર્યા છે. લાલ મરચું નાખીશું. તમારી પાસે લીલા મરી ના હોય તો કાળા મરી પણ થોડા નાખી શકો છો, જો તમને ભાવતા હોય તો. લાલ મરચું નાખ્યું અને થોડું ધાણા જીરું મેં નાખ્યું, અને સ્વાદ પ્રમાણે આપણે થોડું દહીંના ભાગનું મીઠું નાખીશું. ભાખરીમાં તો મીઠું હોય જ. હવે બધું સરસ આપણે હાથની મદદથી કે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું, પણ હાથની મદદથી સરસ મિક્સ થશે. તો આ રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. ઉલટ પુલટ કરીને દહીંની વધારે જરૂર પડે તો તમે આમાં એડ કરી શકો છો, અને આને તમે લંચમાં ચોક્કસ ખાઈ શકો છો. છોકરાઓને ટિફિનમાં પણ આપી શકો છો. ભલે આ દેશી લાગશે સ્કૂલમાં, પણ વિટામિન B12થી ભરપૂર છે. થોડું હજી આપણે દહીં એડ કરીશું અને પછી પાછું મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપી એકદમ સિમ્પલ છે અને બહુ જ હેલ્ધી છે. બસ લીલા મરચાં જો તમને ભાવતા હોય તો તમે ઝીણા ઝીણા કાપી અને નાખી શકો છો. ધાણાથી ગાર્નિશ પણ કરી શકો છો. આજે મારી પાસે ધાણા નથી. તો બધું આપણે એક બાઉલમાં લઈ લઈશું અને એને આ જ રીતે સર્વ કરીશું. ઉપરથી થોડું દહીં પાડવું હોય તો પાડી દેવાનું. તો ફ્રેન્ડ્સ, વિટામિન B12થી ભરપૂર આ ભાખરીની રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો, અને જો તમે બનાવીને ખાશો તો તમે પણ હેલ્ધી થશો. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. થેન્ક યુ.